ભગવાન ભોલેનાથ કી જય. શ્રાવણ મહિનાનો આજે 7મો દિવસ. શિવ મહાપુરાણ આપણે આગળ વધીશું. ભગવાનનું આવાહન કરીએ. હે પ્રભુ, કૃપા કરીને અમારા ઘરમાં પધારો, પાવન કરો. શાંતમ પદ્માસનસં શશિધર મુકુટમ પંચવક્ત્રમ ત્રિનેત્રમ શૂલમ વજ્રમ ચ ખડગમ પરશુભેદમ દક્ષ ભાગે વહંતમ નાગમ પાશામ ચ ઘંટામ ડમરુક સહિતામ ચાંકુશમ વામ ભાગે નાનાલંકારયુક્તમ સ્ફટિકમણિનિભં પાર્વતીશમ નમામિ. હે ભગવાન, આસન ગ્રહણ કરો. આવાહનમ આવાહયામિ આસનમ સમર્પયામિ પાદ્યપાદ્યમ સમર્પયામિ અસ્ય અર્ઘ્યમ સમર્પયામિ પ્રાર્થનાપૂર્વક નમસ્કાર કરીશ્યામિ. જય ભગવાન. પંચાક્ષરથી આપણે એમની સ્તુતિ કરીને આગળ વધીશું. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. મંદાકિની સલિલ ચંદન ચર્ચિતાય નંદીશ્વરાય પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય. શિવાય ગૌરી વદનાવૃંદ સૂર્યાય દક્ષાધ્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય. વસિષ્ઠકુંભોદ્ભવ ગૌતમાય મુનીન્દ્રદેવાર્ચિતશેખરાય ચંદ્રાર્કવૈશ્વાનરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય. યક્ષસ્વરૂપાય જટાધરાય પિનાકહસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ યકારાય નમઃ શિવાય. પંચાક્ષરમિદં પુણ્યં યઃ પઠેત શિવસન્નિધૌ શિવલોકમ અવાપ્નોતિ શિવેન સહ મોદતે. ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચતુરાયુધં ત્રિજન્મ પાપ સંહારં એકબિલ્વં શિવાર્પણમસ્તુ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાં ગતં જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને. ઓમ રીમ નમઃ શિવાય. રીમ ઓમ. આગળ વધીએ. શિવજીએ બ્રહ્માને કહ્યું, હે બ્રહ્મ, મેં તમારામાં પ્રવેશ કર્યો છે, માટે પ્રવેશ કરેલા સ્વરૂપે તમે મારી આરાધના કરજો. તમને સૌ કોઈ રુદ્રશિરના નામથી નવાજશે. તમે મારું વિવાહ કાર્ય કરાવ્યું છે, તેથી તમે અભિનંદનના અધિકારી બન્યા છો. દક્ષિણા માગવાના હકદાર છો. બોલો, શું આપું? બ્રહ્માએ કહ્યું, હે મહેશ્વર, આપ પ્રસન્ન થયા હો તો હું એવું માગું કે ચૈત્ર સુધી 13ને રવિવારના દિવસે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર હોય ત્યારે જે કોઈ ભાવિક ભક્ત આપના દર્શન કરે તેના સર્વ પાપોનો નાશ પામે. શંકરે તથાસ્તુ કહ્યું. દક્ષ પ્રજાપતિએ પછી સ્તુતિ કરી શંકર અને સતીને વિદાય થવા અનુમતિ આપી. દેવગણ, મુનીશ્વરો, શિવગણ વગેરે જય જયકાર કર્યો. સતીને લઈને શંકર નદી પર વિરાજ્યા અને કૈલાસ પ્રતિ પ્રયાણ કર્યું. જે મનુષ્ય વિવાહ સમયે વૃષભારૂઢ શંકર સતીને પૂજે છે તેનું દરેક કાર્ય નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય છે. દરેક કન્યા આ શુભ આખ્યાનનું શ્રવણ કરીને સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય, સદાચાર વગેરે ગુણોથી યુક્ત બની પુત્રવતી થાય છે. કન્યા ચ સુખ સૌભાગ્ય શીલાચાર ગુણાન્વિતા સાધ્વી સ્યાત પુત્રીણી પ્રીત્યા શ્રુત્વાખ્યાનમિદં શુભમ. શંકર અને સતી ઉમા લગ્ન ગ્રંથિથી જોડાઈને કૈલાસ ઉપર ગયા. બંને અતિ હર્ષિત બન્યા
અને અનોન્ય ઓતપ્રોત બની એકાકાર અસ્તિત્વની અનુભૂતિ કરી રહ્યા. આમ અનોન્ય તદાકાર અને તલ્લીન બનેલા ઉમા અને શંકરનો ગૃહસ્થાશ્રમ આદર્શ હતો. બ્રહ્મા બોલ્યા, હે મુનિઓ, ત્રણેય લોકના માતા ઉમાદેવી અને ભગવાન શંકરે પોતાના કૈલાસ ધામમાં જઈ લીલા ચરિત્ર કર્યું હતું તે હવે સાંભળો. મહાદેવ એકાંતમાં સતી સાથે આનંદ વિનોદ કરવા લાગ્યા. સતીમાં લુબ્ધ બનેલા શંકર સતીથી જરાય દૂર જતા નહોતા. કોઈ વખત સતી સાથે પાર્વતીની વૃક્ષરાજીમાં વિચક્ષણ કરતા. સારસ બેલડીની જેમ કદી સતી અને શંકર વિખૂટા પડતા નહીં. આ રીતે ઘણા સમય સુધી વિહાર કરી ભગવાન શંકર એક સમયે હિમાલયના ઉત્તુંગ શિખર પર જઈ પોતાની ઈચ્છાથી કામદેવનું સ્મરણ કરવા લાગ્યા. કામદેવ તથા વસંતનું આગમન થયું. બંને પોતાનો પ્રભાવ ફેલાવ્યો. વસંત ઋતુનું સામ્રાજ્ય સર્વત્ર પ્રસરી ગયું. એકાએક સુગંધિત મલયાનીલ વાવા લાગ્યો. ચોમેર વસંત પોતાનું મનમોહક સૌંદર્ય પ્રસારીને સર્વને મહાત કરવા સજ્જ થઈને બેઠો. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. ચોપાસે વલ્લીઓથી પરિમલ પ્રસરે, નેત્રની તૃપ્તિ થાય. સૃષ્ટિ સૌંદર્ય જોતા જ શંકર અને સતીને રોમાંચ થાય છે. સહેજ રાગ જાગે છે અને આખરે વસંત વિજય થાય છે. શીતલ હવા સતી અને શિવને સ્પર્શી જાય છે. વસંત ઋતુના સૌંદર્યની રચના અક્ષુબ્ધ હૃદયે બંને નિહાળે છે. સતી અને શંકર પણ જાણે એક પછી એક સૌંદર્યના કામણ થતા હતા. પ્રકૃતિ સૌંદર્ય બંનેને મત્ત બનાવે છે. અનંગ કામદેવના સામ્રાજ્યથી વિહવળ બનેલા બંને વિધિના હાથના પ્યાદા બને છે. કોઈ વખત શંકર પુષ્પો લાવી તેનો હાર બનાવી સતીને પહેરાવતા, તો કોઈ વેળા સતી દર્પણમાં પોતાનું મુખ જોઈ રહ્યા હોય ત્યારે શંકર આવીને પાછળ ઊભા રહીને દર્પણમાં જોઈ રહેતા. આભૂષણો શંકર સ્વહસ્તે સાફ કરીને પહેરાવે છે તો ક્યારેક ગુપચુપ આવીને ભેટી આકુળ વ્યાકુળ કરી મૂકતા. કોઈ વખત સતીને કેસર કસ્તુરીના અંગરાગથી તિલક કરી તથા આભૂષણો પહેરાવી સ્પર્શ સુખ અનુભવતા. જ્યારે વસંત ઋતુનું સામ્રાજ્ય સર્વત્ર પ્રસરી રહ્યું હતું ત્યારે આવા રમણીય સમયે શંકર સતી સાથે હિમાલય પર્વતની વનરાજીમાં લતા મંડપોમાં નદી તટે ઈચ્છા અનુસાર વિહરવા લાગ્યા. આ રીતે સુખ ભોગમાં તેમના દેવતાઈ 50 વર્ષ પસાર થઈ ગયા. ઇતિ હિમગિરી કુંજ પૃષ્ઠભાગે દરીશુ પ્રતિદિનમ અભિરે મે દક્ષપુત્ર્યા મહેશ કર્તૃ ભુજ પરિમાણે કિદસ્તસ્ય જાતા દશ દશ ચ સુરર્ષે વત્સરા પંચચાન્યે. બ્રહ્મા બોલ્યા, વર્ષા ઋતુ આવતા સતીએ શંકરને કહ્યું કે હે શંભુ, આ વર્ષા ઋતુ બહુ જ વસમી છે. એક વખત મેઘોએ કરાનો વરસાદ વરસાવ્યો એટલે સતી વ્યાકુળ બની ગયા અને કોઈ આશ્રયસ્થાનનો વિચાર કર્યો અને વિનંતી કરી કે હે પિનાક પાણી, મને આ વર્ષા ઋતુમાં વીજળીના ચમકારાથી મેઘની ગર્જનાથી બીક લાગે છે. માટે સુખ શાંતિથી રહેવા કોઈ સ્થાન બનાવો. મરક મરક હસતા મહેશ્વર બોલ્યા, હે સતી, તમારી પ્રસન્નતા માટે તમે જે સ્થળ પ્રસન્ન કરશો ત્યાં આપણે વાસ કરીશું. આ ઋતુ દરમિયાન મેઘ હિમાલયના મધ્યપ્રદેશ સુધી જ આવી શકે છે. કૈલાસ પર્વતની તળેટીથી ઉપર મેઘ આવતો જ નથી. સુમેરુ પર્વત ઉપર પણ ચડી શકતો નથી. અહીં પક્ષીગણ તમારું સ્વાગત કરશે. સિદ્ધોની સ્ત્રીઓ તમારી સેવા શુશ્રૂષા કરશે. પહાડી કન્યાઓ, નાગ કન્યાઓ અને કિન્નર કન્યાઓ તમને સહાય કરવા સદૈવ તત્પર રહેશે. નાગાધિરાજ હિમાલયની અર્ધાંગના મેના તમને પ્રસન્ન કરવા ઉત્સુક રહેશે. હિમાલય ઉપર કાયમ વસંત ઋતુ જ રહે છે, માટે તમારો અભિપ્રાય જણાવો. સુમેરુ પર્વત ઉપર દેવો, મુનિઓ અને યોગીઓના નિવાસસ્થાન છે. ત્યાં સુંદર સરોવરો અને સોનેરી કમળો છે. અખરોટના વૃક્ષો છે. સારસ અને ચક્રવાક પક્ષીઓ હંમેશા પ્રેમની વાતો કરે છે.
આ પર્વત ઉપર ઇન્દ્રની, કુબેરની, યમની, વરુણની, અગ્નિની એમ અનેક દેવોની નગરીઓ આવેલી છે. તમે ત્યાં જવા ઈચ્છો છો? કૈલાસ પર્વત ગંગાની જળ પ્રવાહથી આવૃત છે. સુમેરુ પર્વત સુમેરુ કરતાં પણ અતિ સુંદર છે, વળી પર્વતોમાં શ્રેષ્ઠ છે. ત્યાર પછી સતીની ઈચ્છા અનુસાર કૈલાસ પર સતી અને શંકરે નિવાસ કર્યો. પ્રેમનો પ્રવાહ ક્રમશઃ ભક્તિમાં પરિણમ્યો. હે દેવાદિદેવ શંકર, આપ ભક્તિ ઉપરના પ્રેમ ભાવથી મારા પતિ થયા છો. મને આથી અતિ આનંદ થયો છે. હવે મારું મન નિવૃત્તિ પામ્યું છે. સંસારીને પરમપદ પ્રાપ્ત થાય અને પુનઃ મોહ ન થાય તે પરમ તત્વનો સદુપદેશ આપી કૃતાર્થ કરો. એવં કૃત્વા વિહારૈ વૈ શંકરેણ ચ સા સતી સંતુષ્ટા સાડંબ વરચાતિ વિરાગા. બ્રહ્માએ કહ્યું, એ રીતે શંકર સાથે વિહાર કરી અનેક પ્રકારના ભોગો ભોગવી સંતુષ્ટ થયેલા સતી અતિ વિરક્ત મનોવૃત્તિવાળા બન્યા. સતીએ કહ્યું, સ્વામી, તમે તમારી ભક્તિ વત્સલ્યતા અને કૃપાના કારણે મારા પતિ થયા છો. હું હવે એવા પરમ તત્વને જાણવા ઈચ્છું છું જે જીવનો આ અસાર સંસારના દુઃખથી આપોઆપ ઉદ્ધાર થાય અને કામવશ બનેલા જીવ પણ પરમપદને પામે એવું ઉત્તમ કર્મ અને પરમ તત્વનો બોધ આપવા કૃપા કરો. દેવી દક્ષનંદિની, તમે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. વાસનાબદ્ધ જીવ સત્વરે મુક્ત થાય એવા પરમ તત્વને હું કહું છું તે સાંભળો. વિજ્ઞાનના પરમ તત્વથી હું બ્રહ્મ છું એવો નિશ્ચય થાય છે. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. વિજ્ઞાનને તમે પરમ તત્વ જાણો. હું બ્રહ્મ છું એવી શુદ્ધ બુદ્ધિને વિજ્ઞાન કહ્યું છે. વિજ્ઞાની પુરુષની બુદ્ધિ સ્ફટિક સમાન શુદ્ધ થાય છે. ભોગ અને મોક્ષ આપનારી મારી ભક્તિ એ વિજ્ઞાનની માતા છે અને તે મારી કૃપા હોય તો જ પ્રાપ્ત થાય છે. ભક્તિમાં અને જ્ઞાનમાં ભેદ નથી. ભક્તિનો જે વિરોધી હોય તે વિજ્ઞાનથી વંચિત રહે છે. નવધા ભક્તિનો મહિમા અનેરો, અનોખો અને અદ્વિતીય છે. ભક્તિના 9 પ્રકાર છે. ભક્ત અને જ્ઞાની બંને સદા ભોગવે છે, સદા સુખ ભોગવે છે. હું નિરંતર મારા ભક્તને જ આધીન રહું છું. ભક્તિના 2 પ્રકાર છે, સગુણ અને નિર્ગુણ. જે ભક્તિ શાસ્ત્રોક્ત વિધિથી અને અંતઃકરણના અનુરાગથી પ્રેરાયેલી હોય છે તે ભક્તિ શ્રેષ્ઠ ગણાય છે. એથી ભિન્ન જે ભક્તિ કોઈ કામનાથી કરવામાં આવે છે તે ભક્તિ કનિષ્ઠ ગણાય છે. માટે નિષ્કામ ભક્તિને શ્રેષ્ઠ ગણી છે ને સકામ ભક્તિને કનિષ્ઠ ગણી છે. ભક્તો 3 પ્રકારના છે, કનિષ્ઠ ભક્ત, મધ્યમ ભક્ત અને ઉત્તમ ભક્ત. ઉત્તમ ભક્તની દ્રષ્ટિએ ભગવાન હાજરા હાજુર છે, પ્રત્યક્ષ છે, સર્વત્ર છે, સર્વજ્ઞ છે. હાટ હાટ હીરા નહીં, કંચન કા નહીં પહાડ, સિંહન કા ટોળા નહીં, ભક્ત વિરલ સંસાર. ભક્તિનો મહિમા અનંત કાળથી ગવાતો આવે છે. ભક્તિનો માર્ગ અતિ દુષ્કર છે. ભક્તિની ભૂમિકા હૃદયનો પર્યાપ્ત વિકાસ માગી લે છે. અખૂટ શ્રદ્ધા અને નિષ્ઠા માગી લે છે. ભક્તિ કરનારનું હૃદય સ્ફટિક જેવું અને નીર જેવું નિર્મળ હોવું જોઈએ. ભાવિક ભક્તના હૃદયમાં ભક્તિની છોડો ઉછળે છે. જ્ઞાન, ધ્યાન અને સંયમ સંગી ભક્તિ એ મુક્તિનો મુદ્રાલેખ છે, મોક્ષનું પ્રવેશ દ્વાર છે. વિદ્વાનોએ સગુણ અને નિર્ગુણ ભક્તિના 9 પ્રકાર કહ્યા છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમાત્મ નિવેદનમ. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, સખ્ય, દાસ્ય, આત્મનિવેદન વગેરે ભક્તિના ઉપાંગો તો અનેક છે, પરંતુ તમે આ 9 અંગોના લક્ષણો સાંભળો. જે મનુષ્ય એકાગ્ર ચિત્તે મારી કથાનું અમૃતપાન કરે છે એ શ્રવણ ભક્તિ કહેવાય છે. મારા કર્મોને હૃદયમાં ધારણ કરી તેનું ઉચ્ચ સ્વરે ઉચ્ચારણ કરે છે તેને કીર્તન કહેવાય છે. મને સર્વ સ્થળે સર્વકાળે વ્યાપક સમજી હંમેશા નિર્ભયપણું રાખવું તેને સ્મરણ કહે છે.
ઇન્દ્રિયોના સમુદાય વડે મારી સેવા કરવી તે સેવન છે. જે મનુષ્ય શાસ્ત્રીય વિધિથી પરમાત્માનું હંમેશા પાદ્ય વગેરે ષોડશ ઉપચારથી પૂજન કરે છે એ અર્ચન ભક્તિ કહેવાય છે. જે મનુષ્ય મનથી ધ્યાન અને જીગવાથી વંદનાત્મક મંત્રો બોલી સાષ્ટાંગ પ્રણામ કરે છે એને વંદન ભક્તિ કહે છે. સદૈવ હૃદયપૂર્વક મારું કાર્ય કરવું તે દાસ્ય ભક્તિ છે. ઈશ્વર જે કંઈ કરે છે તે સારા માટે જ કરે છે તે સાંખ્ય ભક્તિ છે. સર્વ કંઈ મને અર્પણ કરી દઈ પોતાના માટે શૂન્યતા ધારણ કરવી તે આત્મસમર્પણ ભક્તિ છે. ભક્તિના આ 9 અંગો મને ખૂબ જ પ્રિય છે. આ અંગો ભક્તને ભુક્તિ અને મુક્તિ અર્પનારા છે. વળી બીલીપત્રની સેવા કરવી એ પણ મારી ભક્તિનું લક્ષણ છે. બીલીપત્ર અને બીલી વૃક્ષનો મહિમા અનેરો છે, અનોખો અને અદ્વિતીય છે. વૃક્ષોમાં શ્રેષ્ઠ એવા બીલી વૃક્ષને સૌએ વંદન કરવા, કારણ કે ભગવાન શંકરની પૂજાનું એ માધ્યમ છે. આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે, મધ્યમાં સુખ છે અને તેની ટોચે શિવજી છે, જે મંગળમય સ્વરૂપે ત્યાં બિરાજે છે. તેના ત્રિદલમાં વેદોનો નિર્દેશ પડેલો છે, તેમાં ઉચ્ચતમ જ્ઞાન ભંડાર છે અને તેના થડમાં વેદાંતના અર્થની અભિવ્યક્તિ છે. શિવ પૂજામાં જરૂરી એવા બીલીપત્રની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપશ્ચર્યાના પરિણામરૂપ છે, કારણ કે મહાલક્ષ્મીજીએ શ્રી સૂક્તમાં આ પ્રમાણે સંબોધેલ છે. મહાલક્ષ્મીનો વર્ણ સૂર્ય સમાન છે અને તેમની સંકલ્પ શક્તિથી તેના પરિણામરૂપ મંગલમય બીલી વૃક્ષની ઉત્પત્તિ થઈ છે. જે તેને પ્રિય છે તેના ફળથી આધ્યાત્મિક અજ્ઞાન દૂર થાય છે, કારણ કે જ્યારે ધ્યાન ધરીએ છીએ ત્યારે માયા કે ભ્રમના અવરોધો દૂર થાય છે. બીલીના ફળની વિશિષ્ટતા તો એ છે કે તેમાં કળી કે ફૂલ બેસતા નથી, તેને સીધા જ ફળ બેસે છે. વામન પુરાણમાં ઉલ્લેખ છે કે બીલું લક્ષ્મીજીના હાથમાંથી બહાર આવ્યું છે ને તેના ફળ ભ્રમરૂપ અલક્ષ્મી, અમંગલમય અને દારિદ્ર્યથી દૂર રાખે છે. વળી એવી પણ માન્યતા છે કે લક્ષ્મીજીનો વાસ બિલ્વ વૃક્ષની કુંજોમાં છે, કારણ કે લક્ષ્મીજીએ જે તપશ્ચર્યા કરેલી તે પણ બિલ્વ વૃક્ષોના જંગલોમાં કરેલી. એમ કહેવાયું છે કે બિલ્વ ફળ લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ છે. તે અભાવ, અછત અને ગરીબાઈને દૂર રાખે છે. ભગવાન વિષ્ણુએ આ વિશ્વની સુખાકારી માટે શિવલિંગનું પૂજન કરેલું ત્યારે બિલ્વ લક્ષ્મીજીની હથેળીમાંથી ઉગેલું. ભગવાન શંકરે પ્રસન્ન થઈ તેને વરદાન આપેલું કે પૂર્ણ સિદ્ધ સ્વરૂપ પુરુષોત્તમ રૂપે તે વિશ્વમાં બની રહેશે. બિલ્વ વૃક્ષના છોડને શ્રી વૃક્ષ તરીકે ઓળખાવ્યું છે. બીલીપત્રના 3 પત્રો 3 અંગોનું સૂચન કરે છે. તે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ સ્વરૂપ શિવના 3 નેત્રો છે. તે શિવના ત્રિશૂલનો પણ નિર્દેશ કરે છે. આવા પવિત્ર બીલી વૃક્ષમાં તીર્થધામો સમાયેલા છે. મુનિ યાજ્ઞવલ્કલ્યના મત અનુસાર શિવની પૂજા બિલ્વપત્રથી શુદ્ધ હૃદય અને તલ્લીનતાપૂર્વક કરવામાં આવે તો મનુષ્યની તમામ ઈચ્છા ભગવાન શંકર પરિપૂર્ણ કરે છે. એટલું જ નહીં, પરંતુ એ ઈશ્વરી સામ્રાજ્યમાં સહેલાઈથી શુભક સમન્વય સાધવા પણ સમર્થ બને છે. અન્ય સુગંધિત દ્રવ્યો શિવજી રીઝવી શકે તે કરતાં એક અખંડ બિલીપત્ર ભગવાન શંકરને પ્રસન્ન કરે છે. જેમ અંધકારને સૂર્યનો પ્રકાશ હટાવે છે તેમ પાપ મુક્તિ શંકરને બિલ્વપત્ર ચડાવ્યા વગર થતી નથી. એક ચાંડાલે બિલ્વકુંજને પોષીને ઉછેરેલી અને તે ઋષિમુનિઓએ શિવ પૂજન માટે બિલીપત્રો પહોંચાડતો. તેની આ પ્રકારની સેવાથી તેના પર ભગવાન શંકરની કૃપા ઉતરેલી. નર્મદા તટે એક ભીલડી રહેતી હતી. બિલ્વ વૃક્ષની બીજ તેણે વાવેલું. જ્યારે તેમાંથી બીલી વૃક્ષ પાંગર્યું ત્યારે તેના થડમાં શિવલિંગની સ્થાપના કરેલી. તે નિયમિત શિવલિંગને નવડાવતી, આસપાસના પાંદડા દૂર કરી વૃક્ષની આજુબાજુનું વાતાવરણ સુંદર અને સ્વચ્છ રાખતી, ત્યાં દીપ પેટાવતી અને બીલી વૃક્ષ પાસે જ શયન કરતી. પોતાના શ્વાસોશ્વાસમાં બીલી વૃક્ષમાંથી પસાર થઈને આવતા વાયુને લેતી. આ રીતે બીલી વૃક્ષની સેવા અને શિવલિંગની પૂજાથી તે બિલડીને મુક્તિ મળેલી.
જે ભક્ત ભક્તિભાવથી બિલીવૃક્ષના મૂળમાં મહાદેવના લિંગ સ્વરૂપને બિલીપત્રના કોમળ પત્રો ચડાવીને પૂજે છે તેને મુક્તિ પ્રાપ્ત થાય છે. નિર્મળ ચિત્તવૃત્તિ અને યમ નિયમ પાળનારાઓ માટે બિલીવૃક્ષ અનેક રીતે શુભ ફળ આપનારું છે. અપ્રાપ્ય એવા બિલીપત્રો ભાવિક શિવ ભક્તોને પૂજન કરવા માટે આપવામાં પણ મોટું પુણ્ય છે. ત્યાર પછી ભગવાન શંકરે ધર્મના લક્ષણો, ભક્તોનું મહાત્મય, વર્ણાશ્રમ ધર્મ, રાજધર્મ, સ્ત્રી ધર્મ, ધર્મશાસ્ત્રો વગેરે સમજાવ્યા. હે પ્રિયે, આ રીતે મારી સાંગોપાંગ ભક્તિ સર્વથી ઉત્તમ છે. એ જ્ઞાન અને વૈરાગ્યની માતા છે અને મુક્તિ એની દાસી છે. જેના ચિત્તમાં નિત્ય નિરંતર આ ભક્તિ વસે છે તે ભક્ત મને ઘણો પ્રિય છે. ત્રણેય લોકમાં ભક્તિ સમાન બીજું કોઈ સુખ અને ઉત્તમ ફળ આપનારું સાધન નથી. હે સતી, હું હંમેશા ભક્તને આધીન રહું છું, ભક્તિ કરનારના વશમાં રહું છું. બ્રહ્મા બોલ્યા, હે નારદ, આ પ્રકારે ભક્ત ભક્તિ અને બિલીપત્રનો મહિમા સંભળાવી સતી ઘણા હર્ષ પામ્યા. શિવજી અને સતી એક સ્વરૂપ છે, ઉભય વચ્ચે વિયોગ છે જ નહીં. ભગવાન શંકર એ સાક્ષાત સદાશિવ છે અને સતી એ શિવાદેવી છે. બ્રહ્મા નારદના સંવાદ રૂપે સૂત મુનિ મુનિવર્યોને કથા સંભળાવી રહ્યા છે. બ્રહ્માએ કહ્યું, હે નારદ, પરબ્રહ્મ સ્વરૂપ સદાશિવને વંદન કરીને હું તેમનું અનુરૂપ ચરિત્ર કહું છું, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. અસિતગિરિ સમં સ્યાત કજ્જલં સિંધુ પાત્રે સુરતરોવર શાખા લેખની પત્ર મુરવી લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં તદપિ તવ ગુણાનાં પારમીશં નયાતિ. હે ઈશ, મહાસાગર રૂપ પાત્રમાં નીલગિરી જેટલી શાહી હોય, કલ્પવૃક્ષની ડાળી રૂપી કલમ હોય અને પછી પૃથ્વી રૂપી કાગળ લઈને સરસ્વતી દેવી જો સદાકાળ લખ્યા કરે તો પણ તમારા ગુણોનો પાર નથી. એક સમયે શંકર અને સતી નંદી પર આરૂઢ થઈ પૃથ્વી પર પર્યટન કરી રહ્યા હતા. વિચક્ષણ કરતા કરતા તેઓ દંડકારણ્યમાં આવી પહોંચ્યા. અહીં તેમણે ભગવાન શ્રીરામને લક્ષ્મણ સહિત જોયા. દશાનંદ રાવણ કપટ દ્વારા સીતાને હરી ગયો હતો. શ્રીરામ, હે સીતે, હે સીતે એમ વારંવાર ઉચ્ચ સ્વરે પોકારતા હતા. એમના વદન પર વિરહની વેદના સ્પષ્ટ જણાતી હતી. તેઓ રુદન કરી રહ્યા હતા અને પત્નીના વિયોગને લીધે માનુષી ભાવ દર્શાવતા શ્રીરામ વિહ્વળ બન્યા હતા. ભગવાન શંકરે તેમની પાસે જઈને તેમને પ્રણામ કર્યા. શ્રીરામની મનોમન સ્તુતિ કરી. સતીએ સહજ ભાવે શંકરને પૂછ્યું, હે નાથ, આ બે પુરુષ કોણ છે? તેઓ શા માટે ઉદાસ અને વનમાં ભમી રહ્યા છે? ભગવાન શંકરે રામ લક્ષ્મણનો ટૂંકમાં પરિચય કરાવ્યો. દશરથ પુત્ર શ્રીરામ એ વિષ્ણુનો અવતાર છે અને લક્ષ્મણ એ શેષનો અવતાર છે. સીતાનું હરણ થયું છે તેથી શ્રીરામ અતિ વિહ્વળ છે. તેઓ સૂર્યવંશમાં પ્રગટ્યા છે. શ્રીરામ સાધુજનોની રક્ષા માટે, અસુરોના સંહાર માટે અને સર્વ લોકોના કલ્યાણ માટે આ પૃથ્વી પર અવતર્યા છે. સતીએ શંકરની આ વાત સાંભળી પણ તેમને એ વાત પર વિશ્વાસ ન આવ્યો અને સતીના મનનું સમાધાન થયું નહીં. તેથી મહેશ્વરે કહ્યું, સતી, તમને જો વિશ્વાસ ના આવતો હોય તો તમે તેઓની પાસે જઈ બુદ્ધિ ચાતુર્યથી શ્રીરામની પરીક્ષા કરો. હું પેલા વટવૃક્ષ નીચે ઊભો રહી તમારી રાહ જોઉં છું. સતીએ સીતાનું આબેહૂબ રૂપ લઈ લીધું અને શ્રીરામ સમક્ષ ચાલ્યા. જો રામના સ્વરૂપમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ હશે તો મારું કપટ જાણી જશે, નહીતર મને સીતા જ સમજશે. આ રીતે રામ પાસે પહોંચ્યા, પણ રામ તો તેમને તરત જ ઓળખી ગયા. શ્રીરામે બે હાથ જોડી પ્રણામ કરી પૂછ્યું, દેવી, આપ એકલા જ છો? આપની સાથે નિત્ય રહેતા ભગવાન શંકર ક્યાં છે? આપે આપનું અસલી રૂપ ત્યજી આ નવું રૂપ શા માટે ધારણ કર્યું છે? સતીને પોતાની પત્ની સીતાના સ્વરૂપે નિહાળી શિવ શિવાના જપમાં સદાય તત્પર રહેતા શ્રીરામ સર્વ હકીકતથી વાકેફ થયા. શ્રીરામને બધી જાણ થઈ ગઈ.
તે જાણી સતી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. શ્રીરામને સાક્ષાત વિષ્ણુ જાણીને સતીએ પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું. સતી રામને કહેવા લાગે, હે રઘુનંદન, હું વનમાં એકલી નથી આવી. ભગવાન શંકર મારી સાથે જ છે. આપને વ્યથિત જોઈને આપને પ્રણામ કરી પેલા વડ નીચે ઊભા છે. મારા ચિત્તમાં શંકા ઉપસ્થિત થઈ, તેથી તેમની આજ્ઞા લઈને હું આપની પરીક્ષા કરતી હતી. હવે મારો સંશય દૂર થયો છે. હવે આપ મારા એક સંશયનું સમાધાન કરો. આપ ભગવાન શિવને પણ વંદન કરવા યોગ્ય કેવી રીતે થયા? સતીના શબ્દો સાંભળીને રાજીવ લોચન રામ પ્રફુલ્લિત બની મહાદેવના મહિમાનું યથાર્થ વર્ણન કર્યું. સતી સમક્ષ કરવા લાગ્યા, હે દેવી, પૂર્વે એક સમયે શ્રી સદાશિવે પોતાના લોકમાં વિશ્વકર્માને બોલાવી એક ગૌશાળામાં એક કમનીય સિંહાસન તૈયાર કરાવ્યું. સર્વ દેવોને આમંત્રણ પાઠવી સર્વ પ્રકારની સામગ્રીઓ મંગાવી. મહેશ્વરે ભગવાન વિષ્ણુને તે દેદીપ્યમાન સિંહાસન ઉપર બેસાડી તેમનો અભિષેક કર્યો. મહેશ્વરે પોતાનું ઐશ્વર્ય વિષ્ણુને અર્પણ કર્યું અને બોલ્યા કે આજથી મારા આદેશથી વિષ્ણુ સર્વેને વંદનીય છે, માટે સર્વદેવો તેમને પ્રણામ કરો અને મારી જેમ જ શ્રી વિષ્ણુનું પૂજન કરો. દેવી, આ રીતે શિવની આજ્ઞાથી હું જગતનું કલ્યાણ કરવા અનેકવિધ અવતારો ધારણ કરું છું. પિતા દશરથની આજ્ઞાથી વનમાં આવતા મારી પત્ની સીતાનું કોઈ અપહરણ કરી ગયો છે, તેથી હું વિરહી બની તેની શોધ કરું છું. આપના દર્શનનો અમૂલ્ય લાભો મળ્યો, તેથી જરૂર સીતાની શોધમાં સફળતા મળશે. શ્રી રામના વચનો સાંભળી સતી મનોમન શિવ ભક્ત રામચંદ્રની પ્રશંસા કરતા કરતા હર્ષ વિભોર બન્યા. પરંતુ તરત જ ઉદાસ બની શંકરને જે વડના ઝાડ પાસે ઊભા હતા તે તરફ જવા વળ્યા. સતી મનોમન ચિંતા કરવા લાગ્યા કે મેં મહેશ્વરની વાત માની નહીં અને ભગવાન શ્રી રામચંદ્રની પ્રત્યે કુત્સિત બુદ્ધિ કરી. હવે હું ભગવાન શંકર પાસે જઈને શું ઉત્તર આપીશ? સતી પાછા આવ્યા એટલે શિવજીએ પૂછ્યું, સતી, તમે રામની પરીક્ષા કેવી રીતે કરી? સતી એક પણ શબ્દ ન બોલ્યા, પરંતુ સર્વજ્ઞ સદાશિવ પોતાના હૃદયમાં બધું જાણી લીધું. સતીને ઘણો પશ્ચાતાપ થયો. અરે, મેં કેવી શંકા કુશંકા કરી. શ્રી રામને વિરહી રાજકુમાર પત્ની વિયોગમાં આથડતા હોય એમ માની લીધું. શંકરે એમને વંદન કર્યા અને બ્રહ્મ કેમ ગણાય? બ્રહ્મ કંઈ આથડે? નિર્ગુણને વળી વિરહ કેવો? અને બ્રહ્મ કંઈ સગુણ હોય? આવી અનેક શંકાઓ મેં કરી, તે મારા માટે શોભાસ્પદ ના કહેવાય. શિવજીએ સમજાવ્યું, પરંતુ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એ સમયે મારી વિચાર શક્તિ ઉપર બુદ્ધિએ કબજો જમાવ્યો હતો અને મારા ઉચ્ચ સ્થાનનો મને ગર્વ હતો. હવે શું થાય? પોતે પાછા પડ્યા છે, પોતાનો ઘમંડ ગવાયો છે, તેથી શંકર સમક્ષ સતી સાચું બોલી શક્યા નહીં. શિવજીએ સર્વ ચરિત્ર જાણી લીધું હતું, તેથી તેઓને અત્યંત ઉદ્વેગ થયો. ભવાનીએ સતીએ ભગવતી સીતાજીનું રૂપ ધારણ કરી ભગવાન શ્રી રામ સામે જવાની ધૃષ્ટતા કરી, તેથી અત્યંત દુઃખ સાથે શિવજીએ સતીનો માનસિક ત્યાગ કરવા નિર્ણય કર્યો. હવે સતીનો આ દેહ વિદ્યમાન છે, ત્યાં સુધી તેમને મારાથી મારા પત્ની તરીકે સ્વીકારાય નહીં. તેમની આ પ્રતિજ્ઞા અને આકાશવાણીએ બિરદાવી ત્યારે સતીએ ઘણું પૂછ્યું, પણ તેમને જાણી વિષાદ થયો. એટલા માટે ભગવાન શંકરે કંઈ જ ન કહ્યું. સતી અને શંકર કૈલાસ ઉપર આવી પહોંચ્યા. અહીં આવીને શિવજી ધ્યાનમાં બેસી ગયા. શિવજીની સમાધિ વર્ષો સુધી ચાલી. સતીનું મન અતિ વ્યગ્ર રહેતું, પરંતુ કોઈ સ્પષ્ટતા થઈ શકતી ન હતી. પોતાના પાપનું પ્રાયશ્ચિત કેમ કરવું એની સતીના મનમાં સૂઝ પડતી નહોતી. જ્યારે શિવજીની સમાધિ છૂટી ત્યારે સતીએ પ્રણામ કર્યા. શિવજીએ પોતાની પ્રતિજ્ઞા યાદ કરી. સતીને પોતાની સન્મુખ આસન આપ્યું. ત્યારે પોતે શિવજીના વામ ભાગે વિરાજવાનો અધિકાર ગુમાવ્યો છે અને પતિએ પોતાનો માનસિક ત્યાગ કર્યો છે એમ જાણી સતી અત્યંત વ્યથિત થયા. શિવજીએ ઘણી આડીઅવળી વાતો કરી, પણ સતીના મનનું સમાધાન થયું નહીં અને ઉદ્વેગ વધતો જ રહ્યો. આમ વાતચીત ચાલતી હતી.
સતી અન્ય મનસ્ક બેઠા હતા ત્યારે કૈલાસ ઉપર વિરાજમાન એવા શંકરે વિચાર્યું કે સતીએ સીતાજીનું રૂપ ગ્રહણ કર્યું. હવે જો હું તેમને સ્નેહ કરું તો પ્રતિજ્ઞાનો ભંગ થાય, માટે તેમનો માનસિક ત્યાગ કર્યા સિવાય મારો અન્ય કોઈ ઉપાય જ નથી. જાકે પ્રિય ન રામ વૈદેહી સો છાંડિયો, કોટી વૈરી સમ જદાપી પરમ સ્નેહી. ત્યજવો પિતા પ્રહલાદ વિભીષણ બંધુ, ભરત મહતારી બલિ ગુરુ તેજો, કંત વ્રજ વનિતાને ભય મુંડ મંગલકારી. તુલસી સો સબ ભવતી પરમ હિત પૂજ્ય પાન તે પ્યારો, જાસો હોય સસ્નેહ રામ પર એ તો મતો હમારો. આકાશવાણીના શબ્દો આ પ્રમાણે હતા: હે પરમેશ્વર, તમે તો સાક્ષાત ધર્મના મૂર્તિ છો, ધર્મને કહેનારા, ધર્મને આચરનારા અને ધર્મનું રક્ષણ કરનારા પ્રભુ છો. તમને ખરેખર ધન્ય છે. આવી પ્રતિજ્ઞા લેનાર અને પાળનાર ત્રણેય લોકમાં તમારા સિવાય બીજો કોઈ નથી. તમે તો મહાપ્રભુ યોગેશ્વર છો. આ આકાશવાણી સાંભળી ત્યારે સતી આશ્ચર્યચકિત થયા અને પૂછ્યું: હે પ્રભુ, તમે એવી કઈ પ્રતિજ્ઞા લીધી છે કે આકાશવાણી દ્વારા તમારી પ્રશંસા થઈ છે? શંકરના મૌન દ્વારા તેમને સમજાઈ ગયું કે શિવજીએ પોતાનો ત્યાગ કર્યો છે. શિવજીએ વિષયાંતર કરી સતીને અનેક કથા વાર્તાઓ સંભળાવીને દુઃખ ભૂલાવી દીધું. ક્ષણવાર સતી પણ શોકને વિસરી ગયા, શિવજીના સાનિધ્યમાં સુખ પામ્યા. પ્રસ્તુત પ્રસંગ શિવ પુરાણમાં એવો કરુણ છે કે તે વાચક વર્ગને હૃદયને સ્પર્શી જાય છે. વાસ્તવિક દ્રષ્ટિએ શિવા અને શિવનો વિયોગ છે જ નહીં. તેઓ બંને પોતાની ઈચ્છાથી રમમાણ કરી રહ્યા છે. સતી અને શિવ વાણી અને અર્થની જેમ સદૈવ સંલગ્ન રહે છે, તેમ છતાં તેમનો વિયોગ થાય તો તેમની બંનેની ઈચ્છાથી જ થાય છે. આજે આપણે અહીંયા વિરામ લઈશું. આવતીકાલે આગળ વધીશું. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરે હરે બોલે નમઃ શિવાય. નમઃ શિવાય.